Boneti thamla to nanwa. એમ કહું આ સ્ક્રીન દેખાય છે? એમ કહું સ્ક્રીન શેર કરું છું દેખાય? મિત્રો આપણે ગયા પીરિયડમાં જોયું તે પ્રમાણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર ની જે ઉત્ક્રાંતિ કઈ રીતે અર્થશાસ્ત્રમાંથી થઈ એની આપણે સમજૂતી મેળવી. અને આપણે પ્રાદેશિક હલો તમારો અવાજ આવે છે, મ્યુટ કરો. જે માઇક નું જે ચિહ્ન છે તેના પર દબાવો એટલે બંધ થઈ જશે અવાજ. હા બરાબર છે, ગુડ. એટલે આપણે એમ કહીએ કે તમને આ સ્ક્રીન દેખાય છે ખરી? મારી સ્ક્રીન દેખાય છે? મેં જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ચાલુ કર્યું છે એ તમને દેખાય છે? હા સર દેખાય. દેખાય, કમ્પ્લીટ દેખાય છે ને? હા કમ્પ્લીટ દેખાય છે. ઓકે ચાલો, એટલે આપણે આગળ ચાલુ કરીએ. બરાબર, તો આપણે ગઈકાલે જે જોયું તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં ઘણા બધા દેશોના અર્થશાસ્ત્રીનો ફાળો છે. ઘણી બધી જે વૈશ્વિક ઘટનાઓ બનેલી છે, આર્થિક ઘટનાઓ જે બનેલી છે એનો પણ ફાળો છે. પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રની કેટલીક અભ્યાસ પદ્ધતિઓ છે કે જેનો પણ આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ઉપયોગ થતો જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોયું તે પ્રમાણે કે રાષ્ટ્રીય આયોજન જે કરવામાં આવે છે એ રાષ્ટ્રીય આયોજનની જે કંઈ પણ મર્યાદાઓ છે, રાષ્ટ્રીય આયોજનની જે મર્યાદાઓ છે એ રાષ્ટ્રીય આયોજનની જે મર્યાદાઓ છે એને લીધે પણ આપણે એમ કહી શકીએ કે સાહેબ ખતાજી મોનિકા સ્પીકર બંધ કર તારું. સ્પીકર થઈ ગયું બંધ. હલો હલો હલો
હલો, કોઈ સાંભળે છે? હલો. ઓકે. હવે પ્રિતેશ વસાવા છે તેનું એલું વિડિયો ચાલુ છે એટલે કદાચ નહીં દેખાતું. હે? હા, હવે બંધ કરી દીધો. હા, સરનું કેમ નહીં દેખાતું એવું કહું છું. ખબર નહીં. સરનો કોઈ રિપ્લાય જ નહીં આપતા સર તો. શું થયું છે? હેલો. કનેક્ટિવિટીને લીધે ઘણી વખત આપણે એમ કહીએ કે ચાલુમાં ઘણી વખત બ્રેક પડે છે, પણ હમણાં અવાજ સંભળાય છે તમને કમ્પ્લીટ? મોનિકા, અવાજ સંભળાય છે ને? હા. તો મિત્રો આપણે જોયું તે પ્રમાણે કે વોલ્ટર ડિસાર્ડે અલગ અલગ સંશોધક જ્યારે કોઈ પ્રદેશ પર જતા હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે પ્રદેશને લગતા જે કંઈ પણ પ્રશ્નો છે, જેમ કે એ પ્રદેશને અનુરૂપ વિશિષ્ટ ઉદ્યોગો કે જે નફાકારક હોય એવા શોધી કાઢવા, તેમાં વિવિધતા લાવવી, વૈવિધ્યપૂર્ણ ઔદ્યોગિક માળખું એ પ્રદેશમાં વિકસી શકશે કે કેમ, એ પ્રદેશના જે સાધનો છે એને કઈ રીતે વિકસાવવા, પાણી છે, વીજળી છે, રેલવે છે, રસ્તા છે, બંધ છે, સિંચાઈ છે, સિંચાઈનું માળખું છે, આવા જે કંઈ પણ આંતરમાળખાકીય સગવડને લગતા જે પ્રશ્નો છે એ સંશોધકના મગજમાં ઉપસ્થિત થાય છે. તો આપણે એમ કહીએ
કે જે સંશોધકના મગજમાં આવા પ્રશ્નો ઊભા થાય છે એનો જ્યારે અભ્યાસ કરાતો હોય તો વોલ્ટર ઇસાર્ડ એવું કહે છે કે એને પ્રાદેશિક અર્થશાસ્ત્ર આપણે કહી શકીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું જે સ્વરૂપ છે, જો આ રીતે જો સ્વરૂપને આપણે સમજીએ તો આપણે એમ કહીએ કે આ જે સમસ્યાઓ છે પ્રદેશ અંગેની એની પાછળ કોઈ ચોક્કસ જેને આપણે માપદંડ કહીએ એ માપદંડનો ઉલ્લેખ વોલ્ટર ઇસાર્ડે કરેલો નથી. કોઈ ચોક્કસ આપણે એમ કહીએ કે પ્રશ્નો વચ્ચે જે ભેદરેખા દર્શાવવી જોઈએ એ દર્શાવેલી એમણે નથી. તો આપણે એમ કહીએ કે કોઈક એક સંશોધક છે તે ઘણા બધા પ્રશ્નો એ પ્રદેશ અંગેના એ સર્જે છે. પછી બીજો આપણે એમ કહીએ કે બીજો સંશોધક છે એ કેટલાક બીજા પ્રશ્નો ઊભા કરે છે. એટલે આપણે એમ કહીએ કે આવી રીતે જો જોઈએ આપણે તો પ્રશ્નોની જે સમસ્યાઓની યાદી છે તે આપણે એમ કહી શકીએ કે હંમેશા અપૂર્ણ રહેવાની. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તેને આપણે એક ચોક્કસ રીતે નક્કી કરી શકીએ નહીં. આ એની વ્યાખ્યાની મર્યાદા છે. ત્યાર પછીની જે બીજી વ્યાખ્યા છે એ છે લોઇસ લેફેબર ની વ્યાખ્યા છે. એ કઈ છે? લોઇસ લેફેબર ની વ્યાખ્યા તમે અહીંયા જોઈ શકો છો. લોઇસ લેફેબર. લોઇસ લેફેબર આપણે એમ કહીએ કે એવું કહેવા માંગે છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે સ્થળ વિષયક અલગતા, સ્થળ વિષયક ભિન્નતા, સ્થળ વિષયક જુદાઈ. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ સ્પેશિયલ પાર્ટિસિપેશન, ડિફરન્શિએશન ઓફ સ્પેસ. આપણે એમ કહીએ કે અલગ અલગ જમીન વિસ્તાર પર લોઇસ લેફેબર આપણને શું સમજાવે છે કે અલગ અલગ જમીન વિસ્તાર પર આપણે એમ કહીએ કે અલગ અલગ આપણને ભિન્નતા જોવા મળે છે. અલગ અલગ ભૂ વિસ્તાર પર આપણને અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. અલગ અલગ સ્થળે અલગ અલગ આપણને જુદાઈ જોવા મળે છે, અલગતા જોવા મળે છે. તો કે અલગતા શા માટે જોવા મળે છે? આપણે એમ કહીએ કેમ એવું થાય છે? વોલ્ટર ઇસાર્ડ શું કહેવા માંગે છે? આપણે સોરી લોઇસ લેફેબર શું કહેવા માંગે છે આપણને કે કુદરતી સાધન સંપત્તિ છે, ઉત્પાદનના સાધનો છે, તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ જમીન વિસ્તાર પર અલગ અલગ રીતે વહેંચાયેલા છે. કુદરતી રીતે કે કોઈ જગ્યાએ ઉત્પાદનના સાધનો વિશેષ જોવા મળે છે, કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો ઓછા જોવા મળે છે, અલ્પ વિકસિત અવસ્થામાં જોવા મળે છે. કેટલીક જગ્યાએ આપણે એમ કહીએ કે સાધનોની અછત જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે સ્થળગત જે ભિન્નતા છે, સ્થળગત જે આપણે કહીએ કે અલગતા છે, એને લીધે જે આર્થિક સમસ્યાઓ કે આર્થિક પ્રશ્નો ઊભા થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક સ્થળની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે અન્ય સ્થળ કરતા જુદી છે. આપણે ખાલી આપણા નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 5 જે તાલુકાઓ છે તે 5 તાલુકાઓમાં આપણે એમ કહીએ કે જમીનનું પ્રમાણ અલગ અલગ
જમીનની જે ગુણવત્તા છે અલગ અલગ છે. કોઈક તાલુકામાં આપણે કહીએ કે ડુંગરાળ જમીન છે, કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે પથ્થરવાળી જમીન છે, કોઈ જગ્યાએ આપણને જમીન પથરાળ દેખાય થોડીક, આપણે એમ કહીએ કોઈ જગ્યાએ જમીન કાળી દેખાય. અલગ અલગ તાલુકામાં વિચાર કરો. જંગલનું પ્રમાણ, વસ્તીની ગીચતા, સાધનોનું પ્રમાણ, કોઈ જગ્યાએ પાણી વધારે જોવા મળે, કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે પાણીના સ્ત્રોત ઓછા જોવા મળે. ખાલી આ એક જ જિલ્લાની વાત કરીએ છીએ આપણે. જિલ્લો એટલે હું પ્રદેશ છે, પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં આપણને અલગ અલગતા જોવા મળે છે. ઇવન આપણે એમ કહીએ કે એક જ તાલુકાના, એક જ જિલ્લાના અલગ અલગ ગામોમાં પણ સાધનોની અસમાનતા જોવા મળે છે. કોઈ જગ્યાએ ખેતી વધારે પાકતી હોય, કોઈ જગ્યાએ ખેતીનું પ્રમાણ ઓછું હોય, કોઈ જગ્યાએ ઔદ્યોગિક પ્રવૃત્તિ ધમધમતી હોય, કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે ઔદ્યોગિક પ્રવૃત્તિ નહિવત હોય. તો આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ સ્થળે, અલગ અલગ વિસ્તારોમાં આ રીતની સ્થળગત જુદાઈ જોવા મળે છે. તો તેને લીધે આપણે એમ કહીએ કે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો આ જે સમસ્યાઓ છે એ સ્થળગત જુદાઈનું પરિણામ છે. આ જે સમસ્યાઓ ઉભી થાય છે તે શું છે તો કે આવી સ્થળગત અલગતા છે એટલે ઉભી થાય છે. આપણે એમ કહીએ તો આપણે એમ કહીએ કે આવી સમસ્યાઓમાં કઈ કઈ સમસ્યાઓ હોઈ શકે તો કે ભાઈ ઘણી બધી આર્થિક, એ અમુક વિસ્તારોમાં સ્થળ પસંદગી વધારે પામે છે. અમુક જગ્યાએ આપણને ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે શ્રમ અને મૂડીનું સ્થળાંતર અમુક પ્રદેશોમાં આપણને વધારે જોવા મળે છે. અમુક જગ્યાએથી દાખલા તરીકે આપણે એમ કહીએ કે પંચમહાલ છે, પંચમહાલમાંથી મોટાભાગના શ્રમિકો છે તે શ્રમિકો સ્થળાંતર જે વિકસિત વિસ્તારો છે તે બાજુ આપણને જતા જોવા મળે છે. અલગ અલગ જગ્યાએ આપણે એમ કહીએ કે પ્રદેશમાં અમુક જગ્યાએ માનવ વસવાટ એટલે કે રેસિડેન્શિયલ એરિયા છે તે ઘણો બધો આપણે એમ કહીએ કે વધારે જોવા મળે, ગીચ જોવા મળે શહેરો છે તેમાં. ખાસ કરીને અમુક જગ્યાએ આપણે એમ કહીએ કે માનવ વસવાટોની તરહ આપણને અલગ પ્રકારની જોવા મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ સ્થળે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોની જે તીવ્રતા છે, પ્રાપ્યતા છે, તે પણ આપણને અલગ અલગ જોવા મળે છે. તો આ જે બધા પ્રશ્નો છે, આ રીતની જે સમસ્યાઓ છે, અમુક જગ્યાએ આપણે એમ કહીએ કે કાચો માલ સામાન છે તે સરળતાથી ઉપલબ્ધ છે. અમુક જગ્યાએ આપણે એમ કહીએ કે કાચા માલની ઉપલબ્ધતાના મોટા પ્રશ્નો છે. અલગ અલગ પ્રદેશના આપણે એમ કહીએ કે લોકોની વિશિષ્ટતાઓ સ્થળ પ્રમાણે અલગ અલગ છે. આપણે તમારી જ વાત કરીએ કે આદિવાસી જે સમાજ છે જેને આપણે પ્રજાની વિશિષ્ટતાઓ કહીએ છીએ, તો કે ભાઈ નર્મદા જિલ્લાના આદિવાસી સમૂહ સમાજની વિશિષ્ટતાઓ થોડુંક જુદી છે. એ જ રીતે આપણે કહીએ કે તાપી જિલ્લાની આદિવાસી સમાજની વિશિષ્ટતાઓ જુદી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ડાંગ જિલ્લાની આદિવાસી સમાજની વિશિષ્ટતાઓ જુદી છે. તો આપણે આને પણ આપણે સ્થળ વિષયક ભિન્નતા કહીએ છીએ. ભલે બધા ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ લોકો રહે છે, છતાં પણ આપણે એમ કહીએ કે એમાં પણ આપણને અલગ અલગ વિશિષ્ટતાઓ જોવા મળે છે. તો એને લીધે પ્રશ્નો ઉભા થાય. આપણે એમ કહીએ ને કે ભાઈ લોઈસ લેફેબર હું આપણને કહેવા માંગે છે એવું થાય કે પ્રજાની આવી જે વિશિષ્ટતાઓ છે એ વિશિષ્ટતાઓને લીધે પણ આપણે એમ કહીએ કે પ્રદેશની અંદર અને આંતર પ્રાદેશિક વિકાસને લગતા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો આવા જે સ્થળ વિષયક ભિન્નતાની સાથે સંકળાયેલા જે કંઈ પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે લોઈસ લેફેબર આવી જે અલગ અલગ વિસ્તારોની સ્થળની જે વિશિષ્ટતા છે એને લીધે આપણે એમ કહીએ
કે પ્રશ્નો ઉપસ્થિત થાય છે પ્રદેશમાં અને એનો અભ્યાસ એ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે જે રીતે આમની જે વ્યાખ્યાની મર્યાદા હતી વોલ્ટર ઇશાર્ડની, એ જ રીતે લોઈસ લેફેબર્નની પણ વ્યાખ્યાની મર્યાદા છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સ્થળગત જુદાઈ જોવા મળે છે, બરાબર. સ્થળગત ભિન્નતા આપણે એમ કહીએ કે જોવા મળે છે. અલગ અલગ સ્થળમાં આપણે એમ કહીએ કે અલગ અલગ ભિન્નતા જોવા મળે છે, પરંતુ આપણે એમ કહીએ કે જો કોઈ એક જમીનના સળંગ પથ પર, આપણે એમ કહીએ ને કે ભાઈ સળંગ પથ એટલે કેવો પથ? સુરેખ પથ, કે જો માનવોની અને વસ્તીની વહેંચણી જો એક સમાન રીતે વહેંચાયેલી હોય, અને બીજું આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની વહેંચણી પણ સમાન રીતે વહેંચાયેલી હોય, તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો અને ઉપભોગ કરતી વસ્તી જો સમાન રીતે વહેંચાયેલી હોય, અને આપણે એમ કહીએ કે સ્થિર વળતરનો કે સ્થિર પેદાશનો નિયમ જો પ્રવર્તતો હોય, તો આપણે એમ કહી શકીએ કે સ્થળગત જુદાઈ હોવા છતાં કોઈ આર્થિક પ્રશ્નો ઊભા થતા નથી. એટલે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નું જે સ્વરૂપ છે એ સ્વરૂપની એક બાબતને અહીંયા આપણે એમ કહીએ છીએ કે લોઈસ લેફેબર એ ઉજાગર કરે છે કે સ્થળ વિષયક ભિન્નતા જોવા મળે છે અને એને પરિણામ સ્વરૂપ પ્રાદેશિક પ્રશ્નો ઊભા થાય છે. ત્રીજી જે વ્યાખ્યા છે આપણે એમ કહીએ પ્રાદેશિક અર્થશાસ્ત્રની, એ છે જ્યોર્જ બોટ્સ અને જેરમ સ્ટાઇનની વ્યાખ્યા. જ્યોર્જ બોટ્સ અને જેરોમ સ્ટાઇન બે અર્થશાસ્ત્રીઓએ સાથે મળીને આપેલી વ્યાખ્યા છે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે સાધનોની અગતિશીલતાને કારણે, જો એણે શું કીધું વ્યાખ્યામાં, પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે સાધનોની અગતિશીલતાને કારણે ઉદ્ભવતી પ્રાદેશિક આર્થિક સમસ્યાઓનો અભ્યાસ. હવે અહીંયા આપણે શબ્દ આવે છે સાધનોની અગતિશીલતા, એટલે અહીંયા તમારે મગજમાં લોજિકલી એટલું યાદ રાખી દેવાનું કે જ્યોર્જ બોટ્સ અને સ્ટાઇન આવે એટલે સાધનોની અગતિશીલતા શબ્દ પ્રયોગ કરવાનો. કારણ કે આપણે ઘણી વખત પરીક્ષામાં જ્યારે વ્યાખ્યાઓ યાદ કરતા હોઈએ ત્યારે અમુક ટ્રીક આપણી પાસે હોવી જોઈએ, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે લોઈસ લેફેબર આવે એટલે સ્થળગત જુદાઈ, એ શબ્દ આપણે ટોટલી આપણા મગજમાં ફિટ કરી દેવો પડે. કારણ કે ઘણી વખત એવું થઈ જાય કે લોઈસ લેફેબરમાં આપણે સાધનોની અગતિશીલતા નો મુદ્દો લખીને આવીએ, આપણને આવડતું હોવા છતાં પણ જરાક મિસ મેનેજમેન્ટ થઈ જાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય, એટલે આપણો જે જવાબનો ટ્રેક છે તે આખો જ બદલાઈ જાય. તો આપણે એમ કહીએ કે જ્યોર્જ બોટ્સ અને જેરોમ સ્ટાઇન એવું કહે છે કે ઉત્પાદનના સાધનોની અગતિશીલતાને કારણે, એટલે સંપૂર્ણ ગતિશીલ નથી આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો, અને એને લીધે આપણે કહીએ કે પ્રદેશ પ્રદેશ કક્ષાએ સમસ્યાઓ ઊભી થાય છે. કે દાખલા તરીકે ઉત્પાદનના સાધનો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીન છે, મૂડી છે, શ્રમિકો છે, કાચો માલ સામાન છે, યંત્રો છે, નિયોજકો છે, કેટલીક ભૌતિક મૂડી છે, આ બધા જેને આપણે કહીએ છીએ સાધનો કહીએ છીએ.
તો સાધનો સંપૂર્ણ ગતિશીલ નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જમીન છે તો એક પ્રદેશમાં જમીનની અછત જોવા મળે. દાખલા તરીકે રાજસ્થાન છે, આપણે એમ કહીએ કે ખેતી લાયક જમીનનો ઓછો, આપણે કહીએ કે પુરવઠો ઓછો છે. વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન બહુ મોટો પ્રદેશ છે, છતાં પણ આપણે એમ કહીએ કે ત્યાં ખેતી લાયક જમીનનું પ્રમાણ ઓછું છે. ધારો કે તો આપણે એ જમીનનું પ્રમાણ રાજસ્થાન નામના રાજ્યમાં કે પ્રદેશમાં ઓછું છે, તો ગુજરાતમાંથી આપણે જમીનને ત્યાં મોકલી શકતા નથી. તો આપણે એમ કહીએ કે સાધનો એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તો કોઈ બહુ પ્રશ્ન નથી. 100% જો સંપૂર્ણ ગતિશીલ હોય તો આપણે એમ કહીએ કે બહુ મોટા પ્રશ્નો ઉભા થતા નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો અગતિશીલ છે અથવા તો સંપૂર્ણ ગતિશીલતાનો અભાવ એમાં જોવા મળે છે. હવે આપણે એમ કહીએ કે આ અગતિશીલતા કઈ રીતની હોઈ શકે. આપણે એમ કહીએ તો કે ભાઈ ઉત્પાદનના જે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો છે તે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અગતિશીલ હોઈ શકે. મેં કીધું ને કે ભાઈ જમીન છે તે ગુજરાતમાં જમીન કેટલાક જમીન સારું છે, તો આપણે બીજા પ્રદેશમાં એને મોકલી શકતા નથી સારી હોવા છતાં જમીનનું પ્રમાણ. તો આપણે એમ કહીએ કે પ્રદેશ વચ્ચે સાધનો અગતિશીલ હોય અથવા તો એક જ પ્રદેશના અથવા તો એક જ સ્થળમાં આપણે એમ કહીએ એક જ પ્રદેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સાધનો અગતિશીલ હોય. પહેલું છે પ્રદેશ વચ્ચે, બીજું છે આપણે એમ કહીએ કે એક જ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો અગતિશીલ છે. ઘણી વખત આપણે એમ કહીએ કે એક જ ઉદ્યોગમાં ઉત્પાદનના સાધનો બે ઉપયોગ વચ્ચે પણ અગતિશીલ હોય. એક જ ઉદ્યોગમાં કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક પેઢીનો વિચાર કરીએ, આપણે કોઈક એક કંપનીનો વિચાર કરીએ, કોઈક એક એકમનો વિચાર કરીએ, તો આપણે એમ કહીએ કે એમાં કોઈ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ટર્નર ફીટર વ્યક્તિ છે, શ્રમ છે. ઓકે, તો હવે ટર્નર ફીટર વ્યક્તિ છે તો એને આપણે જાણીએ છીએ કે ભાઈ ટર્નર અને ફિટિંગને લગતું કામ હોય તો તેમાં એની વિશિષ્ટતા છે. હવે એ પેઢીમાં જો પ્લાન્ટનું વિસ્તરણ કરવાનું હોય અથવા તો આપણે એમ કહીએ કે કોઈક મશીન બગડેલું છે અને આપણે એમ કહીએ ટર્નર ફીટરને કે ભાઈ આ તું મશીન રિપેર કરી નાખ, તો એ કરી શકતો નથી. જે પ્લાન્ટ ઓપરેટર છે, પ્લાન્ટની ઉપર કામ કરનાર શ્રમિક છે, તે ઇલેક્ટ્રિકનું કામ જાણતો હોતો નથી. ધારો તો આપણે એમ કહીએ કે અહીંયા ઉત્પાદનનું સાધન કયું છે? શ્રમ છે. પણ એક જ પેઢી છે, જો એક જ પેઢી છે, એક જ ઉદ્યોગ છે, એક જ જગ્યા છે, એક જ છત્ર પ્લાન્ટની અંદર કામ કરે છે શ્રમિક, પણ એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં એ જઈ શકતો નથી. એટલે કે બીજા ઉપયોગમાં એ કામે લાગી શકતો નથી. તો કામે લાગી શકતો નથી ઇટ મીન્સ શું થાય? એનો મતલબ શું થાય? તો કે અહીંયા ઉત્પાદનનું સાધન એ અગતિશીલ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે એક જ સ્થળ પરના બે ઉદ્યોગો વચ્ચે હોય અથવા તો એક જ ઉત્પાદન એકમમાં એક જ સાધનના બે રીતના ઉપયોગો વચ્ચે પણ અગતિશીલતા હોઈ શકે. તો આપણે એમ કહીએ કે આ રીતની જો અગતિશીલતા હોઈ શકે તો એને લીધે જે કંઈ પણ આર્થિક પ્રશ્નો ઊભા થાય, આર્થિક સમસ્યાઓ ઊભી થાય, એનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એવું કોણ કહે છે? તો કે એવું જ્યોર્જ બોટ્સ અને જેરોમ સ્ટાઇન કહે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે આ વ્યાખ્યાની પણ મર્યાદા આપણે જોઈ શકીએ છીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો ભલે સંપૂર્ણ ગતિશીલ નથી, પરંતુ જો એની જો વહેંચણી સમાન રીતે થયેલી હોય, બરાબર, ભલે અગતિશીલ છે
પરંતુ દરેક પ્રદેશની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત પ્રમાણે જો બરાબર વહેંચાયેલું હોય ઉત્પાદનના સાધનોનું પ્રમાણ, તો આપણે એમ કહી શકીએ કે કોઈ પ્રાદેશિક પ્રશ્ન કે આર્થિક પ્રશ્ન ઉભા થતા નથી. તો એટલા ઓછા આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક પ્રશ્નો ઉભા નથી થતા, એનો મતલબ એવો થાય કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું સ્વરૂપ આ વ્યાખ્યા પ્રમાણે આપણે સમજાવી શકતા નથી. તો આપણે એમ કહીએ કે અત્યાર સુધીની જે કંઈ પણ આપણે વ્યાખ્યાઓ જોઈ એ વોલ્ટર ઇશાર્ડની પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા હોય કે લોઈસ લેફેબરની હોય કે જ્યોર્જ બોર્સ અને સ્ટાઇનની હોય, એમણે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું સ્વરૂપ સમજાવવા માટે કોઈ એક પાસા પર એમણે ભાર આપેલો છે, એક જ બાબતની ઉપર એ લોકોએ કોન્સન્ટ્રેશન કરેલું છે. તો આપણે એમ કહીએ કે એક જ બાબત પર આધારિત રહી અને સમગ્ર જે પ્રાદેશિક આર્થિક જ્ઞાનની શાખા જે પ્રાદેશિક અર્થશાસ્ત્ર છે તેના સ્વરૂપને કે કાર્યક્ષેત્રને સમજાવી શકાય નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે ઉપરોક્ત વ્યાખ્યાઓ છે તે સર્વ સ્વીકૃત વ્યાખ્યાઓ નથી. તો આપણે એમ કહીએ કે આપણા જે ભારતીય અર્થશાસ્ત્રી છે વિનોદ દુબે, પરીક્ષામાં પણ મોટે ભાગે જે પ્રશ્ન પૂછાય છે તે વિનોદ દુબેની વ્યાખ્યા નો પ્રશ્ન જનરલી મોટે ભાગે પૂછાતો હોય છે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર ને વિનોદ દુબે આપેલી વ્યાખ્યા સમજાવો અને કાર્યક્ષેત્રની ચર્ચા કરો. તો કે વિનોદ દુબે જે વ્યાખ્યા આપેલી છે એ વિનોદ દુબેની વ્યાખ્યા આપણને શું કહે છે? એવું કહેવા માંગે છે કે અત્યાર સુધીમાં જે કંઈ પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ રજૂ થયેલી છે એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે સર્વપ્રથમ હાર્વે પરલોફ નામના પ્રાદેશિક અર્થશાસ્ત્રીએ પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી એ આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા કે ભાઈ પ્રાદેશિક વિશ્લેષણો જે છે તેમાં માત્ર આર્થિક નહીં પણ ઘણા બધા ભૌગોલિક પરિબળો છે, રાજકીય પરિબળો છે, સામાજિક પરિબળો છે. આવા જે પરિબળો છે તે પણ પ્રાદેશિક વિશ્લેષણમાં ઉપયોગી નીવડે છે. એ ભૌતિક આયોજનને લગતા પરિબળો હોય તો એ સમગ્રનો અભ્યાસ એ પ્રાદેશિક વિશ્લેષણમાં કરવામાં આવે છે. તો તેને આપણે પ્રાદેશિક વિજ્ઞાન કહીએ છીએ. પ્રાદેશિક વિજ્ઞાન એ હાર્વે પરલોફ ની વ્યાખ્યા પ્રમાણે આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નહીં પરંતુ એને પ્રાદેશિક વિજ્ઞાન કહીએ છીએ. પણ જો આપણે એમ કહીએ કે એમાંથી માત્ર ને માત્ર જો આર્થિક પાસાનો જ અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે કહીએ છીએ પ્રાદેશિક અર્થશાસ્ત્ર. તો આપણે એમ કહીએ કે હાર્વે પરલોફથી માંડીને જ્યોર્જ બોર્સ અને જેરોમ સ્ટાઇન સુધીના જે કંઈ પણ વ્યાખ્યાઓ આપેલી છે, અભિપ્રાયો આપેલા છે, એનું એને સર્વે કર્યું, એનું બરાબર નિરીક્ષણ કર્યું, એનો બરાબર અભ્યાસ કર્યો વિનોદ દુબેએ. અને પછી આપણે એમ કહીએ કે એને માનવ અસ્તિત્વ એટલે કે વસ્તી જે છે, માનવ અસ્તિત્વની સાથે વસ્તીની સાથે સંકળાયેલી 3 બાબતોનો એમણે ઉલ્લેખ કર્યો. એમણે શું કર્યું કે ભાઈ આ બધી વ્યાખ્યાઓની બરાબર મોજણી કરી, સર્વે કર્યું, નિરીક્ષણ કર્યું, સૂક્ષ્મતાથી એનો અભ્યાસ કર્યો અને પછી આપણે એમ કહીએ કે માનવ અસ્તિત્વની સાથે સંકળાયેલી 3 બાબતોનો એમણે નિર્દેશ કર્યો. એમાંની પહેલી બાબત કઈ છે તો કે માનવ પ્રવૃત્તિ જે છે, માનવ પ્રવૃત્તિ કેવી છે? એ હંમેશા સ્થળ સાથે સંકળાયેલી છે. માનવીની જે પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ હોય કે અન્ય પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિઓ હોય,
તો આપણે એમ કહીએ કે એ ક્યાં સંકળાયેલી છે, તો કે સ્થળની સાથે સંકળાયેલી છે. અને આપણે કહીએ કે માનવ પ્રવૃત્તિ, માનવ આર્થિક પ્રવૃત્તિ એ સ્થળ સાથે સંકળાયેલી છે. એનો મતલબ એવો થાય કે સ્થળ પર સ્થળ વિષયક અલગતા જોવા મળે છે. અલગ અલગ સ્થળ પર સ્થળ વિષયક અલગતા જોવા મળે છે. સ્થળ વિષયક ભિન્નતા જોવા મળે છે. સ્થળ વિષયક આપણે કહીએ કે જુદાઈ જોવા મળે છે. તો પહેલી બાબત એને આપણે જોઈ શકીએ છીએ કે સ્થળ વિષયક અલગતા એ લુઈસ લેફેબરનો અગત્યનું પાસું છે એની વ્યાખ્યાનું. તો એનો એને અહીંયા સમાવેશ કર્યો. બીજી જે બાબત છે કે જમીન વિસ્તારની રીતે જોતા, ભૂ વિસ્તાર, ભૂમિ વિસ્તાર ની રીતે જોતા સાધનોની અને માનવોની, ઉત્પાદનના જે સાધનો છે, કુદરતી જે સાધન છે, કુદરતે આપેલા જે સાધન છે, માનવ સર્જિત જે સાધનો છે, કુદરતે અને માનવ સર્જિત જે સાધનો છે, જેને આપણે મૂડી કહીએ છીએ, અન્ય ઉત્પાદનના સાધનો કહીએ છીએ. અને સાથે સાથે આપણે એમ કહીએ કે જે વસ્તી છે, માનવોની જનસંખ્યા, જનસંખ્યાનું પ્રમાણ આપણે કહીએ, તો એ આપણે એમ કહીએ કે સ્થળ સ્થળ પ્રમાણે અલગ અલગ વહેંચાયેલી જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ભૂ વિસ્તારોની રીતે જોતા સાધનોની અને વસ્તીની અસમાન વહેંચણી આપણને થયેલી જોવા મળે છે. અને ત્રીજી જે, એટલે વિચાર કર તમે, આ બીજી જે બાબત છે એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો અગતિશીલ છે એ બાબતને એને આવરી લીધેલી છે. ખાસ કરીને જેને આપણે જ્યોર્જ બોર્સ અને જેરોમ સ્ટાઇનની વ્યાખ્યા પ્રમાણે કે અલગ અલગ સ્થળે અલગ અલગ ભૂ વિસ્તારો પર માનવોનું વસ્તીનું પ્રમાણ, સાધનોનું પ્રમાણ એ અલગ અલગ જોવા મળે છે. અને એક જગ્યાથી બીજી જગ્યાએ ઉત્પાદનના સાધનો ગતિશીલ રહેતા નથી. અને ત્રીજી જે બાબત એણે કીધી તે કે માનવીની જે જરૂરિયાતો છે તે કેવી છે, અસીમિત છે, અમર્યાદિત છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે માનવીની સાથે સાથે આપણે સ્થળ કે પ્રદેશનો ઉલ્લેખ પણ કરી શકીએ, કે કોઈ પણ વિસ્તારનો બાબત પણ આપણે મૂકી શકીએ, અહીંયા કોઈ પણ વિભાગને પણ મૂકી શકીએ કે ભાઈ પ્રદેશની જે જરૂરિયાતો છે તે કેવી છે, અમર્યાદિત જરૂરિયાત છે. કોઈ પણ વિસ્તારની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે. કોઈ પણ માનવ છે તેની જરૂરિયાતો પણ કેવી છે, અમર્યાદિત છે. તેને સંતોષવાના સાધનો કેવા છે, તો કે ભાઈ સીમિત છે, લિમિટેડ છે, મર્યાદિત છે. અને તે પણ કેવા છે, તો કે વૈકલ્પિક ઉપયોગ વાળા છે. એક કરતા ઘણા બધા ઉપયોગ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રદેશમાં જમીનની આવશ્યકતા છે. હવે પ્રદેશને મળેલી જે જમીન છે એના ઘણા બધા ઉપયોગ છે. એના પર ખેતી પણ થઈ શકે, ઉદ્યોગ પણ થઈ શકે, એના પર માનવ વસવાટોની તરને પણ વિકસાવી શકાય. આપણે કહીએ માનવ વસવાટો પણ વિકસાવી શકાય, ખનીજનું ઉત્ખનન પણ કરી શકાય. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના જે સાધનો છે તે કેવા છે, મર્યાદિત છે, અને એના ઘણી બધી રીતે ઉપયોગ થઈ શકે એવા હોય છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનો પ્રદેશની કે માનવીની જરૂરિયાતના સંદર્ભમાં મર્યાદિત છે અને અલગ અલગ ઉપયોગિતા ધરાવે છે, એટલે કે વૈકલ્પિક ઉપયોગ વાળા છે. તો તેને લીધે જે આર્થિક પ્રશ્નો ઊભા થાય, તેને લીધે જે આર્થિક સમસ્યાઓ ઊભી થાય, એ આર્થિક સમસ્યાઓ અને એના માટે એને પસંદગી કરવી પડે કે કઈ જરૂરિયાતને પહેલા સંતોષીએ. તો આ રીતે આપણે એમ કહીએ કે આર્થિક સમસ્યા અને પસંદગીનો પ્રશ્ન જે સર્જાય છે એવું વિનોદ દુબે જણાવે છે. અને પછી આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપને સમજાવવા માટે એ આપણે 4 મુદ્દાઓનો ઉપયોગ કરે છે. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ, આગળના જે આપણે વ્યાખ્યાઓ જોઈ ગયા છે તેમાં એની ચર્ચા ઓલરેડી આપણે કરેલી છે. એટલે માનવ અસ્તિત્વની સાથે સંકળાયેલી 3 બાબતોની પણ ચર્ચા કરી છે. પહેલી જે 2 બાબતો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોઈસ લેફેબર અને આપણે એમ કહીએ કે
જ્યોર્જ બોર્સ અને સ્ટાઇમની વ્યાખ્યામાંથી લીધેલું છે. ત્રીજો જે મુદ્દો છે તે આપણે અર્થશાસ્ત્રની જે રોબિન્સે લિયોનલ રોબિન્સે આપેલી જે વ્યાખ્યા છે એનો ઉપયોગ એની સમન્વય કરેલું છે, એનું સંકલન કરેલું છે. અને એ રીતે આપણે એમ કહીએ કે વિનોદ દુબે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપને સમજાવવા માટે આ 4 મુદ્દાઓનો ઉપયોગ કરે છે. અને આપણે જોયું તે પ્રમાણે કે પહેલો જે મુદ્દો છે કે સ્થળ વિષયક ભિન્નતા જોવા મળે છે, સ્થળ વિષયક અલગતા જોવા મળે છે. અલગ અલગ સ્થળે અલગ અલગ વિશિષ્ટતાઓ છે. ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ છે, મૂડી અને શ્રમનું આપણે એમ કહીએ કે એક જગ્યાએ સ્થળીકરણ છે. અન્ય આપણે એમ કહીએ કે અન્ય પ્રવૃત્તિઓ ધમધમતી છે, અમુક જગ્યાએ આપણને જોવા મળતી નથી. અમુક જગ્યાએ આપણને ઉદ્યોગો પુષ્કળ જોવા મળે છે, અમુક જગ્યાએ આપણે એમ કહીએ કે પશુપાલન પ્રવૃત્તિનું વિશિષ્ટીકરણ થયેલું છે, અમુક જગ્યાએ આપણે એમ કહીએ કે શ્રમ પ્રચુર ઉદ્યોગો વિકસેલા છે. એટલે આપણે એમ કહીએ કે અલગ અલગ સ્થળે કોઈ જગ્યાએ ખેતી ક્ષેત્રમાં વિશિષ્ટીકરણ થયેલું હોય, તો કોઈક જગ્યાએ ઔદ્યોગિક ક્ષેત્રમાં, તો કોઈક જગ્યાએ સેવાકીય ક્ષેત્રમાં વિશિષ્ટીકરણ થયેલું છે. એટલે અલગ અલગ સ્થળની અલગ અલગ વિશિષ્ટતાઓ છે, સ્થળ વિષયક ભિન્નતા છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ભૂમિ વિસ્તાર પર એટલે કે જમીન વિસ્તાર પર એટલે કે ભૂ વિસ્તાર પર સાધનોની અને માનવની અસમાન વહેંચણી છે. ત્રીજી બાબત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાધનો સંપૂર્ણ રીતે આપણને ગતિશીલ જોવા મળતા નથી. એટલે કે ઉત્પાદનના સાધનો એક જગ્યાથી બીજી જગ્યાએ 100% આપણને જતા જોવા મળતા નથી. અને ચોથી જે એના સ્વરૂપને સમજાવતી બાબત વિનોદ દુબે કહે છે તે પ્રમાણે કે પ્રદેશ અથવા તો જે માનવ છે, વ્યક્તિ છે, એની પાસે આપણે એમ કહીએ કે એના જરૂરિયાતના પ્રમાણમાં આપણે એમ કહીએ કે એની પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, સીમિત છે, અછતવાળા છે, અપૂરતા છે. તો એને લીધે આપણે એમ કહીએ કે સાધનોના કરકસર પૂર્વકના ઉપયોગની જરૂરિયાત ઊભી થાય. હવે આ જે મુદ્દાઓ છે એનું સંકલન કરી આ મુદ્દાઓ જે ઉપરોક્ત મુદ્દાઓ છે 4 મુદ્દાઓનું બરાબર રીતે સંકલન કરે છે, એનો સમન્વય કરે છે. અને પછી પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા એ આપે છે. તો એની વ્યાખ્યા બરાબર સાંભળજો હા, કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે અસમાન અને અપૂર્ણ રીતે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે અસમાન અને અપૂર્ણ રીતે, જો બરાબર સમજો, અસમાન એટલે લોઈસ લેફેબરનો મુદ્દો આવ્યો, સ્થળગત ભિન્નતા, અને અપૂર્ણ રીતે ગતિશીલ, 100% ગતિશીલ નથી. જમીન એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, મૂડી એક જગ્યાથી બીજી જગ્યાએ 100% જઈ શકતું નથી, શ્રમિકો પણ પૂરેપૂરા સંપૂર્ણ રીતે ગતિશીલ થઈ શકતા નથી. તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે અસમાન અને અપૂર્ણ રીતે ગતિશીલ સાધનોના વિશ્વમાં અસમાન અને અપૂર્ણ રીતે ગતિશીલ સાધનોના વિશ્વમાં વિસ્તારોની અલગતા, એટલે વિસ્તાર વચ્ચે આપણને જુદાઈ જોવા મળે છે. તો આવી જે વિસ્તારોની અલગતા છે અને એ વચ્ચેના એટલે કે પ્રદેશ વચ્ચેના જે આંતર સંબંધો છે તેને પરિણામે એનો જ્યારે આર્થિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવતો હોય તો તેવા અભ્યાસને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહીએ છીએ. વિનોદ દુબે શું કહે છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે અસમાન અને અપૂર્ણ રીતે ગતિશીલ સાધનોના વિશ્વમાં વિસ્તારોની અલગતા અને આંતર સંબંધો, વિસ્તાર પ્રદેશ વચ્ચેના જે આંતર સંબંધો છે તેનો આર્થિક દ્રષ્ટિકોણથી, જો શબ્દ અગત્યનો છે આર્થિક, ઇકોનોમિક એંગલથી, ઇકોનોમિક આપણે એપ્રોચથી એનો અભ્યાસ કરવામાં આવે છે.
ભૌતિક નહીં, ધાર્મિક નહીં, રાજકીય નહીં, સામાજિક નહીં, અને માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી જ એનો અભ્યાસ કરવામાં આવે છે. તો જ્યારે આવો આપણે એમ કહીએ કે આવો જ્યારે આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવતો અભ્યાસ છે તેને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહીએ છીએ. વિનોદ દુબેની આ જે વ્યાખ્યા છે તે સર્વ સ્વીકૃત વ્યાખ્યા છે કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્રને નક્કી કરે છે. તો આપણે એમ કહીએ કે ઘણી વખત આ રીતની જે પરિસ્થિતિ ઉપસ્થિત થાય, ઘણી વખત શું થાય કે ભાઈ આ રીતે જે અસમાન અને અપૂર્ણ રીતે ગતિશીલ સાધનોને લીધે શું થાય કે પ્રદેશ કક્ષાએ કેટલાક સામાજિક પ્રશ્નો ઉભા થાય. કેટલાક સામાજિક પ્રશ્નો ઉભા થાય સ્વાભાવિક છે. સાધનો અસમાન રીતે વેચાયેલા છે, પૂર્ણ રીતે ગતિશીલ છે, એટલે સ્વાભાવિક છે કે પ્રદેશ વચ્ચે ઘણા બધા સામાજિક પ્રશ્નો, સોશિયલ જેને આપણે કહીએ તે પ્રોબ્લેમ્સ, સોશિયલ પ્રોબ્લેમ્સ. એટલે કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે દાખલા તરીકે શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ ઓછું હોય, કોઈક જગ્યાએ વધારે હોય, કોઈ જગ્યાએ નિરક્ષરતાનો દર ઊંચો હોય, કોઈક જગ્યાએ નીચો હોય, કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે માથાદીઠ આવકનું પ્રમાણ ઘણું ઊંચું હોય, કોઈ જગ્યાએ માથાદીઠ આવકનું પ્રમાણ ઘણું નીચું હોય, કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે જે સમાજ છે, પ્રજા બહુ અલ્પ વિકસિત અવસ્થામાં રહેતી હોય, કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે વિકસિત અવસ્થામાં રહેતી હોય. તો આપણે એમ કહીએ કે આવા જે પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો, બરાબર, એને આપણે સોશિયલ પ્રોબ્લેમ્સ કહીએ છીએ. તો આવા જે સામાજિક પ્રશ્નો ઊભા થાય તો તેનું જો નિરાકરણ કરવું હોય, એનો જો ઉકેલ લાવવો હોય તો વિનોદ દુબે એવું કહે છે કે સામાજિક અતિ મૂડીરોકાણ કરવું જોઈએ. સામાજિક મૂડીરોકાણ કરવું જોઈએ. એટલે શું કરવું જોઈએ કે આવા જે સામાજિક પ્રશ્નો છે તેને નિરાકરણ કરી અને પ્રાદેશિક સમતોલ વિકાસ થાય તો તેના માટે સામાજિક મૂડીરોકાણ કરવું જોઈએ. સામાજિક મૂડીરોકાણ એટલે સમાજના કલ્યાણ અર્થે થતું જે મૂડીરોકાણ છે તેને આપણે સામાજિક મૂડીરોકાણ કહીએ. સામાજિક મૂડીરોકાણ એટલે હું તો કે ભાઈ રોડ છે, રસ્તા છે, માળખાગત સુવિધા છે, પાવર પ્લાન્ટ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, જે કંઈ પણ બીજી જે જાહેર આરોગ્યની સેવાઓ છે, હોસ્પિટલો છે, સંદેશા વ્યવહારના સાધનો અને સેવા પૂરી પાડતી સંસ્થાઓ છે, આ બધું જે એના પાછળનું જે મૂડીરોકાણ છે તેને આપણે સામાજિક મૂડીરોકાણ કહીએ છીએ. તો આ જો સામાજિક મૂડીરોકાણ જો કરવામાં આવે તો સામાજિક પ્રશ્નો જે છે તેનો ઉકેલ આવે, એનું નિરાકરણ થાય, આવું વિનોદ દુબે કહે છે. પણ વિનોદ દુબે એવું કહે છે કે ભાઈ આજે આપણે સામાજિક મૂડીરોકાણ છે કે જે એ વ્યાખ્યામાં એને પાછળથી ઉમેરેલી બાબત છે. જો એ પાછળથી ઉમેરેલી બાબત જે છે સામાજિક મૂડીરોકાણને લગતી, એને જો દૂર કરવામાં આવે તો પણ આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપને એ આગળની જે વ્યાખ્યા છે તેના દ્વારા સમજાવી શકાય. પણ આવું જ્યારે વિનોદ દુબે આર્થિક જગતના જે વિચારકો છે એની સામે જ્યારે બોલે છે ત્યારે ઘણા બધા વિચારકો એની ટીકા કરતા એવું કહે છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ કેવળ આદર્શલક્ષી વિજ્ઞાન નથી, એ કેવળ જ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન નથી, પરંતુ એ કેવું છે લાભ પ્રાપ્તિનું પણ વિજ્ઞાન છે, વ્યવહારુ વિજ્ઞાન પણ છે. શું કેવું છે આપણે કહીએ કે ઘણા બધા વિચારકો એની ટીકા કરતા એવું કહે છે કે ભાઈ ખાલી પ્રાદેશિક અર્થશાસ્ત્ર માત્ર સૈદ્ધાંતિક બાબતો પૂરતો એનો અભ્યાસ કરવો એ બહુ યોગ્ય નથી. એમ આપણે એમ કહીએ કે ખાલી આપણે સૈદ્ધાંતિક વિશ્લેષણ પૂરતો એનો અભ્યાસ કરીએ તો એ બહુ બરાબર નથી, યોગ્ય નથી, એવું બધા વિચારકો કહે છે. તો આપણે એમ કહીએ કે આ વિનોદ દુબેની ખૂબ અગત્યની વ્યાખ્યા છે, પરીક્ષામાં પણ 100% પૂછાય એવી વ્યાખ્યા છે. લાંબા પ્રશ્નમાં એટલે અત્યારથી એને કમ્પ્લીટ કરી જ દેવાની. ત્યાર પછી આપણે એમ કહીએ કે
કે ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, વિષય વસ્તુ. આ જે છે તેને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, તેને આપણે અભ્યાસ ક્ષેત્ર કહીએ છીએ, વિષય વસ્તુ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે કે વિષય વસ્તુ શું છે તેની સરળતાથી આપણે સમજી શકીએ એના માટે હોર્સ્ટ સ્ટાઇબર્ટ, એનું નામ છે હોર્સ્ટ સ્ટાઇબર્ટ. હોર્સ્ટ સ્ટાઇબર્ટ નામના જે વિચારક છે તેમણે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રને 5 મુદ્દાઓમાં વહેંચી નાખેલા છે. એમાં વહેંચેલા છે એને 5 મુદ્દાઓમાં વિભાગીકૃત કરી નાખેલા છે. પહેલો જે મુદ્દો છે એને આપણે સ્થળ પસંદગી કહીએ છીએ, જે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું હૃદય છે. બીજો જે મુદ્દો છે એ છે પ્રદેશ અંગેનો ખ્યાલ. પ્રાદેશિક અર્થશાસ્ત્રના જો કાર્યક્ષેત્રને આપણે સમજવું હોય તો આપણે એમ કહીએ કે હોર્સ્ટ સ્ટાઇબર્ટે એનું એનાલિસિસ કરેલું છે. આખા જે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રને 5 મુખ્ય શાખાઓમાં એટલે કે વિભાગોમાં એટલે કે 5 મુદ્દાઓમાં એમણે વિભાગીકૃત કરેલું છે. પહેલો જે મુદ્દો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રદેશ નો ખ્યાલ, પહેલો મુદ્દો આપણે જોયો તે પ્રમાણે સ્થળ પસંદગીનો ખ્યાલ. બીજો જે મુદ્દો છે તે પ્રદેશ અંગેનો ખ્યાલ. ત્રીજો જે મુદ્દો છે તે આંતર પ્રાદેશિક આંતર સંબંધો. ચોથો જે મુદ્દો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આંતર પ્રાદેશિક સમતુલાનું વિશ્લેષણ. અને પાંચમો જે મુદ્દો છે એ છે પ્રાદેશિક નીતિ. બરાબર, પાંચમો જે મુદ્દો કયો છે આપણો પ્રાદેશિક નીતિનો મુદ્દો છે. તો આપણે એમ કહીએ કે પહેલો જે મુદ્દો છે આપણો પ્રાદેશિક અર્થશાસ્ત્રનો એ છે સ્થળ પસંદગી. તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રના આ પહેલા મુદ્દામાં મોસ્ટ ઓફ આર્થિક પ્રવૃત્તિને સ્થળના સંદર્ભમાં મોટે ભાગે આપણે એમ કહીએ કે આર્થિક જે પ્રવૃત્તિ છે એને સ્થળના સંદર્ભમાં તપાસવામાં આવે છે. એટલે એમાં આપણે એમ કહી શકીએ કે એમાં ખાસ કરીને જ્યારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે એને આપણે સ્થળના સંદર્ભમાં જ્યારે તપાસતા હોઈએ ત્યારે આર્થિક વિશ્લેષણની ઘણી બધી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરવો પડે. ઘણી બધી પદ્ધતિઓ જે છે તેનો આપણે ઉપયોગ કરવો પડે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સૂક્ષ્મ પદ્ધતિ, માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ જેને આપણે કહીએ છીએ, જેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અથવા તો આર્થિક વિશ્લેષણની પદ્ધતિ કહીએ છીએ તે. એ જ રીતે આપણે એમ કહીએ કે સમષ્ટિલક્ષી પદ્ધતિ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે સર્વગ્રાહી પદ્ધતિ છે, સમષ્ટિલક્ષી પદ્ધતિ છે, બૃહદલક્ષી પદ્ધતિ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખંડ ક્ષેત્રીય કોઈક એક સેગમેન્ટનો અભ્યાસ કરવામાં આવે. ખંડ ક્ષેત્રીય જે પદ્ધતિ છે એ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં, પ્રાદેશિક સ્થળ વિષયક વિશ્લેષણ કરવામાં આવે. તો મોટે ભાગે આપણે એમ કહીએ કે આ પ્રકારની જે પદ્ધતિ છે તે પદ્ધતિ દ્વારા આપણે શું અભ્યાસ કરીએ છીએ? તો આપણે એમ કહીએ કે કોઈ પણ એક આર્થિક પ્રવૃત્તિ જે છે તે શા માટે અમુક જ સ્થળે સંકળાયેલી છે, શા માટે અમુક જ જગ્યાએ સ્થપાયેલી આપણને જોવા મળે છે, શા માટે અમુક જ સ્થળ સાથે એ સંબંધ ધરાવે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કાપડ ઉદ્યોગ એ સુરતમાં જ કેમ સ્થાનીયકૃત થયો?
એ જ રીતે આપણે એમ કહીએ કે કાચ ઉદ્યોગ છે તે ખંભાતમાં કેમ આપણે એમ કહીએ કે સ્થાનીયકૃત થયેલો આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અંકલેશ્વરમાં કેમ આપણે કહીએ કે પેટ્રોકેમિકલ ઉદ્યોગો સ્થપાયેલા આપણને જોવા મળે છે. શા માટે આપણે એમ કહીએ કે કેરળમાં કાથી ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે. શા માટે આપણે એમ કહીએ કે રબર બનાવતા એકમો આપણને દક્ષિણ ભારતમાં સ્થાનીયકૃત થયેલા જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે શા માટે આપણે એમ કહીએ કે ચર્મ ઉદ્યોગ અથવા ચામડાનો ઉદ્યોગ છે તે આપણને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે, સ્થપાયેલા જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે અમુક આર્થિક પ્રવૃત્તિ શા માટે અમુક જ સ્થળે સ્થપાયેલી આપણને જોવા મળે છે, એની પાછળના સ્થાનીયકરણના પરિબળો કયા છે, એનો અભ્યાસ આપણે સ્થળ પસંદગીના મુદ્દા હેઠળ કરીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે એક મુખ્ય સ્થળ પસંદ, એક મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ સ્થાનીયકૃત થતી હોય અને ત્યાર પછી આપણે એમ કહીએ કે એને એની સંલગ્ન અથવા તો એને સંબંધિત જે આર્થિક પ્રવૃત્તિઓ છે તે શા માટે એ સ્થળ પર સ્થપાય છે એનો પણ અહીંયા વિચાર કરવામાં આવે છે. કે શા માટે આપણે એમ કહીએ કે અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ આપણને અહીંયા સ્થપાયેલી જોવા મળે છે. એટલે કે એક પ્રવૃત્તિ શા માટે બીજાને આપણે એમ કહીએ કે પોતાના તરફ આકર્ષે છે. દાખલા તરીકે આપણે જોઈએ છે ઘણી વખત, બરાબર, કે અંબાજી, બરાબર, અંબાજીનું મંદિરથી આપણે બધા વાકેફ છે. ગુજરાતનું એક નામાંકિત મંદિર છે. એ જ રીતે આપણે એમ કહીએ કે શિરડી સાંઈબાબાનું જે મંદિર છે તે, અથવા તો આપણે એમ કહીએ કે કોઈક જગ્યાએ એવી મોટી કોઈ પેઢી હોય, મોટી કોઈ કંપની હોય, કે દાખલા તરીકે આપણે ધારીખેડા સુગર છે કે પછી ઉમરલા જે આરપીએલ કંપની છે, આવી આપણે એમ કહીએ કે એક મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ અમુક સ્થળે સ્થપાયેલી હોય. આપણે જોઈએ છે કે ભાઈ કોઈ જગ્યા એવા તીર્થધામો હોય, કોઈ જગ્યા ફરવાના સ્થળો હોય, કોઈ જગ્યા આવી મોટી વિશાળ કદની પેઢી સ્થપાયેલી હોય, તો આપણે એમ કહીએ કે આવી જે મુખ્ય પ્રવૃત્તિ છે તે અન્ય આનુષંગિક પ્રવૃત્તિને પોતાના તરફ આકર્ષે છે. એવું કરે છે કે ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં રેસ્ટોરન્ટો સ્થપાય, હોટલો સ્થપાય, રેડીમેડ સ્ટોરો સ્થપાય, આપણે એમ કહીએ કે ગાર્મેન્ટ વેચતા, ત્યાંની વિશિષ્ટ આઈટમો વેચતી દુકાનો સ્થપાયેલી જોવા મળે, ચા નાસ્તાની દુકાનો આપણને સ્થપાયેલી જોવા મળે, રમકડા છે કે અન્ય વસ્તુનું વેચાણ કરતા એકમો આપણને સ્થપાયેલા જોવા મળે, નાની મોટી લોજ સ્થપાયેલી આપણને જોવા મળે. સીધે આપણે એમ કહીએ કે એક આર્થિક પ્રવૃત્તિ છે તે અન્ય પ્રવૃત્તિને પણ પોતાના તરફ આકર્ષે છે. તો તેનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. બીજી કઈ અગત્યની બાબત છે એનો પણ અહીંયા આપણે અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે સ્થળ પસંદગીની સાથે સાથે અહીંયા આપણે એમ કહીએ કે એ પણ આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ શા માટે કોઈ અર્થતંત્ર હોય એનો અમુક જે વિસ્તાર છે તે કૃષિ વિષયક વિશિષ્ટીકરણ કરી શક્યો છે, અમુક વિસ્તાર છે ત્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિ સ્થાનીયકૃત થયેલી આપણને જોવા મળે છે. તો આ બધી જે બાબતો છે એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના આ જે મુદ્દો છે એ મુદ્દા અન્વયે આપણે એમ કહીએ કે સ્થળ પસંદગી કોને કહેવાય, ખેતી વિષયક સ્થળ પસંદગી કોને કહેવાય, ઔદ્યોગિક સ્થળ પસંદગી કોને કહેવાય, અન્ય આર્થિક પ્રવૃત્તિની સ્થળ પસંદગી કોને કહેવાય, સ્થળ પસંદગી શા માટે શક્ય બને છે, સ્થળ પસંદગીના સિદ્ધાંતો કયા છે. એમાં આપણે વોન થ્યુનેનનો સિદ્ધાંત, આલ્ફ્રેડ વેબરનો સિદ્ધાંત, વોલ્ટર ક્રિસ્ટેલરનો સિદ્ધાંત, સર્જન ફ્લોરેન્સનો સિદ્ધાંત, વિલિયમ એલેન્ઝોનો સિદ્ધાંત, આ બધા જે સ્થળ પસંદગીના સિદ્ધાંતો છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ આ મુદ્દાઓ હેઠળ.
સાથે સાથે આપણે એમ કહીએ કે જે સરકારની આર્થિક નીતિ છે એ આર્થિક નીતિ કઈ રીતે સ્થળ પસંદગીને અસર કરે છે એની પણ અહીંયા આપણે ચર્ચા કરવાની છે આ મુદ્દામાં પહેલી શાખામાં. પ્રાદેશિક અર્થશાસ્ત્રની પહેલી શાખામાં આ બધી બાબતોને આપણે સમજીએ છીએ. બીજો જે મુદ્દો છે આપણે કહીએ બીજી જે શાખા છે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રની બીજી જે આપણે કહીએ કે બ્રાન્ચ છે વિભાગ છે એ છે પ્રદેશ અંગેનો ખ્યાલ. તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશ અંગેનો જે ખ્યાલ છે અહીંયા આપણે એમ કહીએ કે પ્રદેશ વચ્ચેની જે સીમાઓ છે જે ખરેખર આપણે એમ કહીએ કે થોડું કપરું કામ છે એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે અહીંયા આપણે એમ કહીએ કે પ્રદેશો નક્કી કરવાનું કાર્ય કરવામાં આવે છે. એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દેશના જે પેટા વિભાગો છે કોઈક રાષ્ટ્રના પેટા વિભાગો છે એને વિશિષ્ટ ખ્યાલનો ઉપયોગ કરી પ્રાદેશિક અર્થશાસ્ત્રના જે અમુક ચોક્કસ પ્રકારના ખ્યાલો છે એ ખ્યાલોનો ઉપયોગ કરી આપણે એમ કહીએ કે પ્રદેશ નક્કી કરવામાં આવે છે પ્રદેશને નિર્ધારિત કરવામાં આવે છે. આપણે એમ કહીએ કે સામાન્ય રીતે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આ જે શાખા છે તેમાં આપણે એમ કહીએ કે પ્રદેશ અંગેના 3 ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલો જે ખ્યાલ છે તેને આપણે એકરૂપતાનો ખ્યાલ કહીએ છીએ અને એકરૂપતાના ખ્યાલની મદદથી એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે નિર્ધારિત કરવામાં આવે છે. આપણે એમ કહીએ કે એકરૂપતા જે નક્કી થાય છે એ ભૌગોલિક રીતે પણ થાય સામાજિક રીતે પણ થાય આર્થિક રીતે પણ થાય આધ્યાત્મિક રીતે પણ એકરૂપતા આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે એમ કહીએ કે એકરૂપતાના ધોરણે જ્યારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ છીએ તો પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે આર્થિક એકરૂપતા દ્વારા એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે. અલગ અલગ જે આર્થિક માપદંડો છે એ ઉત્પાદન પદ્ધતિનો હોઈ શકે એ જ રીતે આપણે એમ કહીએ કે આવકનું પ્રમાણ હોઈ શકે એ જ રીતે સામાજિક જે પરિબળો છે જેમ કે શિક્ષણ છે ગરીબી છે આવકની અસમાનતા છે માળખાગત સુવિધાઓનું પ્રમાણ છે મૂડી ઉત્પાદન ગુણોત્તર છે આ બધા જે આર્થિક માપદંડો છે એને ધ્યાનમાં રાખીને આપણે એકરૂપતાના ખ્યાલ દ્વારા પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે છે. બીજો જે આપણે એમ કહીએ કે પ્રદેશ અંગેનો જે ખ્યાલ છે કે એની મદદથી આપણે ધ્રુવ બિંદુઓ નક્કી કરીએ છીએ. બીજો જે ખ્યાલ છે તે કયો છે કે ધ્રુવીયતાના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે અને ધ્રુવીયતાના ખ્યાલનો ઉપયોગ કરી અને એમાં આપણે કોઈ મુખ્ય શહેર નક્કી કરવામાં આવે કોઈક એક ચોક્કસ આપણે એમ કહીએ કે પ્રબળ કેન્દ્ર નક્કી કરવામાં આવે અને પછી આપણે એમ કહીએ કે એ પ્રબળ કેન્દ્ર નક્કી કર્યા પછી એની અસરયુક્ત અથવા જેને પીઠ પ્રદેશ કહીએ આપણે એનાથી અસર પામતો વિસ્તાર જે છે એનો સમાવેશ કરી અને ધ્રુવીય પ્રદેશ નક્કી કરવામાં આવે છે. ત્રીજો જે આપણે એમ કહીએ કે ત્રીજો જે ખ્યાલ છે એ છે આયોજન પ્રદેશનો ખ્યાલ જેને આપણે કહીએ છીએ નીતિ વિષયક ખ્યાલના આધારે નક્કી કરાતો આયોજન પ્રદેશ. તો આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રદેશ છે તો કે પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ આપણને અસમાનતા જોવા મળે. કોઈ જગ્યાએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
વિકસિત પ્રદેશ, વિકસિત વિસ્તાર જોવા મળે, કોઈ જગ્યાએ અલ્પ વિકસિત વિસ્તાર જોવા મળે. તો આપણે એમ કહીએ કે આવા જે અસમાનતા આપણને પ્રદેશની અંદર જોવા મળે એને દૂર કરવા માટે આપણે એમ કહીએ કે પ્રાદેશિક નીતિની આવશ્યકતા ઊભી થાય. તો પ્રાદેશિક નીતિ જે છે એના અમલ અર્થે આપણે એમ કહીએ કે એના અમલીકરણ માટે જે પ્રદેશ નક્કી કરવામાં આવે તેને આપણે પ્લાનિંગ એરિયા કહીએ છીએ ને પ્લાનિંગ રીજન કહીએ છીએ ને આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે આ રીતે આયોજન પ્રદેશ નક્કી કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એકરૂપતાના ખ્યાલનો જો ઉપયોગ કરવામાં આવે તો એમાં જેટલા પણ સ્થળ વિષયક બિંદુઓ છે તેને એક ગણવામાં આવે અને એ એક ગણી અને એને સમગ્ર પ્રદેશથી અલગ ગણવામાં આવે, અલગ તારવવામાં આવે ને કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે માથાદીઠ આવકનું પ્રમાણ છે. ધારો કે આપણે નક્કી કરીએ કે ભાઈ માથાદીઠ આવક એ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ છે. ધારો કે કોઈ જગ્યાએ આપણે એમ કહીએ કે 10,000ની માથાદીઠ આવક છે તો કોઈ જગ્યાએ 15,000ની માથાદીઠ આવક છે, કોઈ જગ્યાએ 35,000ની માથાદીઠ આવક છે તો કોઈ જગ્યાએ 60,000ની માથાદીઠ આવક છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે 10,000ની માથાદીઠ આવક ધરાવતા આખા પ્રદેશમાં કેટલા વિસ્તારો છે એ વિસ્તારને આપણે એક અલગ એકરૂપતાના ધોરણે એકરૂપ પ્રદેશમાં તારવવામાં આવે. તો હવે જ્યારે એક વખત આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ તો આપણે એમ કહીએ કે પ્રદેશથી જે સમગ્ર પ્રદેશ છે તેનાથી એ ભાગ આખો જુદો છે, એ અલગ તારવીએ છે. એટલે જ્યારે કોઈ પ્રાદેશિક નીતિ રચવામાં આવે ત્યારે આ ભલે અલગ અલગ વિસ્તારો છે છતાં પણ એક બિંદુ ગણી અને એમાં નીતિ વિષયક પગલાનું અમલીકરણ કરવામાં આવે છે. બીજું આપણે એમ કહીએ કે પ્રદેશના જે ધ્રુવ બિંદુઓ છે કે ભાઈ પ્રબળ કેન્દ્રો છે એ પ્રબળ કેન્દ્રોને આપણે નક્કી કરી અને આખા આપણા જે કંઈ પણ રાષ્ટ્રના જે ધ્યેયો છે, રાષ્ટ્રના જે કંઈ પણ લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોને આધારે આપણે એમ કહીએ કે ધ્રુવીય જે કેન્દ્રો છે, ધ્રુવીય પ્રબળ બિંદુઓ છે એ પ્રબળ બિંદુઓને અન્ય પછાત પ્રદેશોની સાથે એ જોડવાનું કામ અહીંયા કરવામાં આવે છે. બીજું આપણે એમ કહીએ કે અહીંયા એક વખત આપણે એમ કહીએ કે અલગ અલગ ધોરણે અલગ અલગ ખ્યાલ દ્વારા આપણે જે કંઈ પણ એકરૂપ પ્રદેશ નક્કી કરીએ અને પછી આપણે એમ કહીએ કે અલગ અલગ જે હિસાબી પદ્ધતિઓ છે, આપણી જે એમ કહીએ કે હિસાબી જે પદ્ધતિઓ છે એ હિસાબી પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. અને પછી આપણે એમ કહીએ કે પ્રદેશો વચ્ચેની જે આંતરિક લેવડ દેવડ છે એ આંતરિક લેવડ દેવડ અને અહીંયા એના પર પ્રકાશ પાડવામાં આવે છે, એટલે કે એ બાબતોને ધ્યાન પર લેવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે બીજા મુદ્દામાં આટલી ચર્ચા કરીએ છીએ. ત્રીજા જે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું જે અભ્યાસ ક્ષેત્ર છે એનો ત્રીજો જે મુદ્દો છે એ છે પ્રાદેશિક આંતર સંબંધો. પ્રાદેશિક આંતર સંબંધો એટલે હું તો કે આંતરરાજ્યકીય સંબંધો, આંતર વિસ્તારના સંબંધો જેને આપણે કહીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અલગ અલગ વિસ્તારો વચ્ચે જે ચીજ વસ્તુઓ અને સેવાઓની જે લેવડ દેવડ થાય તે અલગ અલગ પ્રદેશો વચ્ચે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની હેરફેર થાય તે બરાબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે નર્મદા જિલ્લામાંથી ઘણા બધા લોકો એ અંકલેશ્વર છે, ઝઘડિયા છે, ભરૂચ છે, વડોદરા છે એ નોકરી અર્થે જાય છે. તો આપણે એમ કહીએ કે એ શ્રમનું સ્થળાંતર થયું, એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમનું સ્થળાંતર થયું એટલે ઉત્પાદનના સાધનોનું સ્થળાંતર થયું. એ જ રીતે આપણે એમ કહીએ કે અહીંયા ઉત્પાદિત થતી વસ્તુ, નર્મદા જિલ્લામાં ઉત્પાદિત થતી વસ્તુ એ ભરૂચના બજારમાં પણ વેચાતી હોય, સુરતના બજારમાં પણ વેચાતી હોય, વડોદરાના બજારમાં પણ વેચાતી હોય. તો આપણે એમ કહીએ કે નર્મદા જિલ્લામાં જે ઉત્પાદિત થતી વસ્તુ છે એનું વેચાણ અન્ય પ્રદેશમાં થાય છે, અન્ય વિસ્તારમાં થાય છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રદેશો વચ્ચેના જે આંતર સંબંધો છે
એ આંતર સંબંધોને અહીંયા તપાસવામાં આવે છે. અને કઈ રીતે તપાસે છે તો કે એક પ્રદેશમાંથી થતી આયાત, બરાબર છે, એક પ્રદેશમાંથી થતી આયાત અને એક પ્રદેશમાંથી થતી જે નિકાસ છે, એટલે આપણે એમ કહીએ કે એક પ્રદેશમાંથી થતી જે આયાત છે, એક પ્રદેશમાં થતી આયાત છે, એનાથી એ પ્રદેશ પર કેવી આર્થિક અસરો પડે છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. કે ભાઈ અત્યારે જાણીએ છીએ આપણે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તે પ્રમાણે કે આપણે ચાઇનાથી જે વસ્તુઓ આયાત કરીએ છીએ, બરાબર, ચાઇનાથી જે વસ્તુઓ આયાત કરીએ છીએ એટલે એને પરિણામ સ્વરૂપ આપણા દેશના જે ઉદ્યોગો છે તેને અસર થાય. ઉદ્યોગો, આપણા દેશના જે ઉદ્યોગો છે, દેશી ઉદ્યોગો, એની માંગ આપણને ઘટતી જોવા મળે. માંગ ઓછી થાય એટલે એનું વેચાણ ઓછું થાય, વેચાણ ઓછું થાય એટલે નફો ઓછો થાય, નફો ઓછો થાય એટલે મૂડીરોકાણનું પ્રમાણ ઘટે, મૂડીરોકાણનું પ્રમાણ ઘટે એટલે રોજગારીનું પ્રમાણ ઘટે. તો વિચાર કરો કે આપણે ચીનથી વસ્તુની આયાત કરીએ તો ચીન એક પ્રદેશ છે, ભારત એક પ્રદેશ છે, તો કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જ્યારે વસ્તુઓની આયાત થાય તે ઘણા બધા પરિમાણો પર અસર કરે છે. એ કેટલી અસર કરે છે, કેવી અસર કરે છે, એનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રની આ અભ્યાસ શાખામાં કરવામાં આવે છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જ્યારે ઉત્પાદનના સાધનો સ્થળાંતર થાય છે તો એને પરિણામ સ્વરૂપ કેવા પ્રશ્નો ઊભા થાય. કે દાખલા તરીકે નર્મદા જિલ્લામાંથી બધા વડોદરામાં મોટે ભાગે સ્થળાંતરિત થતા હોય તો આપણે એમ કહીએ કે મૂડી અને જે શ્રમિકો છે એ નર્મદા જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં સ્થળાંતરિત થતા હોય તો આપણે એમ કહીએ કે એને લીધે નર્મદા જિલ્લામાં મૂડી અને શ્રમની અછત ઊભી થાય. મૂડી અને શ્રમની કિંમત નર્મદા જિલ્લામાં ઊંચી જાય. એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડી અને શ્રમ અહીંયાથી વડોદરા જિલ્લામાં ગયો હોય તો ત્યાં આપણે એમ કહીએ કે શહેરીકરણના પ્રશ્નો ઊભા થાય. તો આપણે એમ કહીએ કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જ્યારે શ્રમના સાધનો, ઉત્પાદનના સાધનો ગતિશીલ બને ત્યારે જે તે પ્રદેશ પર અને જે જગ્યાએ જાય છે તે પ્રદેશ પર કેવી અસરો થાય છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. પછી અહીંયા એ પણ તપાસવામાં આવે કે ભાઈ જ્યારે બે પ્રદેશો વચ્ચે આંતરિક વેપાર શક્ય બને, આંતર પ્રાદેશિક વેપાર થતો હોય તો તેને લીધે આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રદેશો વચ્ચે જે આવકની અસમાનતા રહેલી છે એ આંતર પ્રાદેશિક વેપારથી કેટલા અંશે દૂર થાય છે એ પણ અહીંયા સમજવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક જે વેપાર છે એ આંતર પ્રાદેશિક વેપારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે, એના ઉકેલ માટે આપણે ઘણી બધી પદ્ધતિઓ આ શાખામાં આપણે ઉપયોગ કરીએ છીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સાધન ઉત્પાદન વિશ્લેષણ છે, પછી આંતર જે પ્રાદેશિક જે આંખના નમૂનાઓ છે જેને આપણે મોડેલિંગ કહીએ છીએ, એ મોડેલિંગનો, પછી ખર્ચ લાભ વિશ્લેષણનો, ક્ષેત્રીય આયોજનનો, હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ આ શાખામાં કરવામાં આવે છે પ્રાદેશિક આંતર સંબંધોની ચકાસણી માટે. ચોથો જે મુદ્દો છે એ છે આંતર પ્રાદેશિક સમતુલાનું વિશ્લેષણ. તો અહીંયા આપણે આ મુદ્દા આજે આપણી પ્રાદેશિક અર્થશાસ્ત્રની વિષય વસ્તુની જે શાખા છે તેમાં આપણે બે પરિમાણથી અભ્યાસ કરીએ છીએ. એક બાજુ આપણે એમ કહીએ કે સ્થળ પસંદગી અને બીજી બાજુ આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક જે સંબંધો છે એનો અહીંયા યોગ્ય સમન્વય કરવામાં આવે છે અને બંનેનું સંકલન અહીંયા કરવામાં આવે છે. અને સંકલન કર્યા પછી સારામાં સારી, મહત્તમમાં મહત્તમ સારી પરિસ્થિતિ કઈ છે એ બાબત અહીંયા વિચારવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક જે આંતર સંબંધો છે તો આપણે એમ કહીએ કે એક જગ્યાએ કેટલી પ્રવૃત્તિનું કેન્દ્રીયકરણ થાય તો બહુ વાંધો આવે એવો નથી.
કોઈ એક જગ્યાએ જો ઉદ્યોગનું સ્થાનીયકરણ થતું હોય તો કેટલા અંશે પ્રદેશમાં એ સ્થાનીકરણ યોગ્ય છે એનું અહીંયા આપણે વિચાર કરીએ છીએ આ શાખામાં. વિવિધ ક્ષેત્રોમાં, વિવિધ પ્રદેશોમાં, વિવિધ વિસ્તારોમાં, વિવિધ આપણે એમ કહીએ કે પ્રદેશોમાં કેટલીક આર્થિક પ્રવૃત્તિનું કેટલા અંશે વિશિષ્ટીકરણ થવું જોઈએ એની ચર્ચા પણ આ મુદ્દામાં કરવામાં આવે છે. ઘણી વખત આપણે એમ કહીએ કે મૂડીનું સ્થળાંતર જરૂર હોય છે. કેટલાક વિસ્તારોમાં આપણે એમ કહીએ કે ભાઈ નર્મદા જિલ્લામાં મૂડી રોકાણનું પ્રમાણ ઓછું છે, તો આપણે એમ કહીએ કે વડોદરા જિલ્લામાંથી કે સુરત જિલ્લામાંથી કે ભરૂચ જિલ્લામાંથી કે અમદાવાદ જિલ્લામાંથી જે મૂડીપતિઓ છે તે કઈ રીતે આપણે એમ કહીએ કે નર્મદા જિલ્લામાં મૂડી રોકાણ વધારે, કઈ રીતે આપણે એમ કહીએ કે અહીંયાના જે શ્રમિકો છે એને અન્યત્ર જગ્યાએ સ્થળાંતરિત કરવાથી રોજગારીમાં વધારો કરી શકાય. એટલે આપણે એમ કહીએ કે મૂડી અને શ્રમનું સ્થળાંતર કેટલા અંશે વ્યાજબી છે, એની કઈ રીતે ઇષ્ટતમ વહેંચણી કરી શકાય એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. અને પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રનો જે છેલ્લો મુદ્દો છે એ છે પ્રાદેશિક નીતિ. તો આપણે અહીંયા જોઈએ છીએ તે પ્રમાણે કે આપણે સર્વપ્રથમ તો પહેલા આપણે એ જોયું કે પ્રદેશ કઈ રીતે નક્કી થાય. અલગ અલગ એકરૂપતાનો ખ્યાલ, ધ્રુવીયતાનો ખ્યાલ અને નીતિ વિષયક ખ્યાલથી આપણે આયોજન પ્રદેશ નક્કી કરીએ, એટલે કે પ્રદેશો નક્કી કરીએ. એ પ્રદેશો નક્કી કર્યા પછી કે કયા પ્રદેશના કેટલા વિસ્તારો પછાત છે એ આપણે એની તારવણી કાઢીએ છીએ. એ તારવણી કાઢ્યા પછી પ્રદેશનો સમતોલ વિકાસ થાય એના માટેના હેતુઓ, ઉદ્દેશો, લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે. અને આ હેતુઓ છે, લક્ષ્યાંકો છે, ધ્યેયો છે, જે ટાર્ગેટ છે એ ટાર્ગેટને એચીવ કરવા માટે, લક્ષ્યાંકોને પાર પાડવા માટે આપણે પ્રાદેશિક નીતિની રચના થાય. તો કે પ્રાદેશિક નીતિ એટલે હું? તો કે પ્રદેશના જે સમસ્યાઓ છે, પ્રદેશની જે પ્રાદેશિક સમસ્યાઓ છે, પ્રદેશનું જે પછાતપણું છે, પ્રદેશનું જે અલ્પ વિકસિતપણું છે, પ્રદેશ જો શબ્દ અહીંયા બરાબર સમજો, પ્રદેશની જે અપૂરતો વિકાસ છે, અલ્પ વિકાસ છે, પછાતપણું છે, અસમાનતા છે, અલગતા છે, એ અલગતાને દૂર કરવા માટે અને પ્રદેશનો સમતોલ વિકાસ થાય, એ આર્થિક વિકાસ હોય, સામાજિક વિકાસ હોય, ભૌતિક વિકાસ હોય, એક સમાન થાય એના માટે આપણે પ્રાદેશિક નીતિ નક્કી કરવામાં આવે છે. એટલે પ્રાદેશિક નીતિ નક્કી કર્યા પછી, એટલે પહેલા તો પ્રાદેશિક નીતિ નક્કી કરતા પહેલા પ્રદેશનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવામાં આવે. પ્રાદેશિક નીતિના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે. લક્ષ્યાંકો નક્કી કર્યા પછી આપણે પ્રાદેશિક નીતિના જે કંઈ પણ સાધનો છે એ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો, કયા ક્ષેત્રમાં કરવો, કેટલા પ્રમાણમાં કરવો, એ બાબતોની ચર્ચા કરવામાં આવે છે. એ પ્રાદેશિક નીતિના હેતુઓ અને એના દ્વારા એને આપણે એમ કહીએ કે હેતુઓને પાર પાડવા માટે જે કંઈ પણ અમલીકરણ કરવામાં આવે એની પ્રદેશો પર કઈ રીતની અસરો થાય છે એ અસરોને પણ અહીંયા વિચારવામાં આવે છે આ મુદ્દામાં. પછી આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રની કેટલીક જે પદ્ધતિઓ છે આપણે આગળ જોઈ ગયા છે તે પ્રમાણે કે સાધન ઉત્પાદન વિશ્લેષણ છે, ગુણક ગતિવર્ધન પદ્ધતિ છે, ઔદ્યોગિક સંકલનની પદ્ધતિ છે, પ્રાદેશિક હિસાબી પદ્ધતિ છે, સુરેખ આયોજનની પદ્ધતિ છે, ખર્ચ લાભ વિશ્લેષણની પદ્ધતિ છે. આ બધી પદ્ધતિઓ પ્રાદેશિક નીતિ ઘડાયા પછી એનું અમલીકરણ યોગ્ય રીતે કરવું જોઈએ એનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે, એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. તો આટલું આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું એ અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર છે. તો મિત્રો અહીંયા આપણે વિરામ લઈએ. આવતીકાલે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું
અભ્યાસ ક્ષેત્ર અથવા તો કાલે આપણે કદાચ નવું પેપર ચાલુ કરીએ સંચાલકીય અર્થશાસ્ત્ર એવી મારી ઈચ્છા છે. તમારી ઈચ્છા શું છે તે જણાવો મને. ચાલો, કેવું લાગે? પહેલો ટોપિક પૂરો કરવો છે? મ્યુટ ઓન કરો, અનમ્યુટ કરો ને જવાબ આપો મને. હા સર, આઈએસસી પૂરું કરો. હા કિરણ, બોલ બોલ કિરણ, શું હતું બેટા? હા સર, આનું જ પેલું પૂરું કરો ને પેલું યુનિટ. હા, આનું આ પહેલું ચેપ્ટર પૂરું કરી દઈએ, બરાબર ને? હા પહેલો ટોપિક આપણો પૂરો કરી દઈએ અને પછી ચાલુ કરીએ આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર. હા સર. બરાબર ને? હા બોલો બીજું કઈ? સંભળાય છે ને સમજાય છે ને બરાબર? હા સર. હા, એટલે એવું હોય તો હું આની છે ને નોટની આપણે એમ કહીએ કે ફોટો પાડી અને આપણે જે શેર કરીશ તમને ચેટ પર, બરાબર? હું આજે લગભગ કરી દઈશ, એટલે તમે ડાઉનલોડ કરીને નોટ પણ બનાવતા જજો સાથે. બોલો, બરાબર છે? હા હા સર. મયંક, પ્રિતેશ, મોનિકા, સંદીપ, દિનેશ, મહેશ, કઈ પ્રોબ્લેમ હોય તો કેજો ભાઈ. બોલો, અવાજ સંભળાય છે કે તૂટતો તૂટતો આવે છે? હા સર, કમ્પ્લીટ સંભળાય છે. કમ્પ્લીટ સંભળાય છે ને? અને પછી હા એવું લાગે કે તો તમારે રેકોર્ડિંગ પણ ઓન કરી લેવાનું, એટલે શું છે કે તમારે ગમે ત્યારે પાછું સાંભળવું હોય તો સંભળાય. પેલા બોર્ડ પર જે ભણાવીએ છીએ તેમાં ને આમાં ફેર પડે છે તમને કેવું લાગે છે? બોર્ડ પર એવું થાય છે કે થોડુંક અવાજ આપલા અક્ષરો ક્લિયર દેખાતા ના હોય તમને, એવું બને? થાય છે ને એવું? હા થાય. સરસ સરસ. ચાલો, બીજું કઈ પ્રોબ્લેમ હોય તો કયો મને. આપણે પેલું જે બીજા વ્યક્તિને જે નક્કી કરવાનો છે તે આપણે નક્કી કરીને પછી ટાઈમ ટેબલ બંનેનું તમને આપી દઈશું, બરાબર ને? એટલે આપણે ટીવાય ના પીરિયડો કેટલા ક્યારે ચાલશે તેની તમને માહિતી મળી જશે. ઓકે સર. બોલ મહેશ, છે કઈ પ્રોબ્લેમ? મહેશ, ના રિતેશ, ના. બરાબર સંભળાય છે ને? હા કેવું લાગે આ પદ્ધતિ? કેવી લાગે તમને? બધા અનમ્યુટ કરો છો, હું બોલો ખાલી, આપણે ખાલી ચર્ચા કરીએ. કેવું લાગે આ પદ્ધતિ? કેવી લાગે ઓનલાઈન મેથડ? ક્લિયર નથી દેખાતું. ક્લિયર એટલે આપણે જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરેલું તે નથી દેખાતું બરાબર? હા. અચ્છા, એમાં એવું થાય ઘણી વખત તમારે ત્યાં જો કનેક્ટિવિટી ના પ્રોબ્લેમ હોય ને તો એવું થાય. દરેક ને એક સમાન થાય એવું નહીં માનવાનું. જો દરેક ને અમુક જગ્યાએ એવા અમુક કંપની નું લીધેલું હોય કનેક્શન, તો આપણે કદાચ માનીએ કે કદાચ અમુક જગ્યાએ ડિસ્ટર્બન્સ થતું હોય. એટલે ઘણી વખત કનેક્ટિવિટી ને લીધે એવું થતું હોય, એવું બને ને? બોલો બીજું કઈ છે દિનેશ? ના સર. નથી ને તકલીફ કોઈ નથી ને બીજી? ના સર ના. હારું, તો પછી આપણે અહીંયાથી અટકીએ, કાલે પાછો લઈશું, બરાબર ને? છૂટા પડીએ હા સર. આપણે? હા ઓકે. હા સર.